કાળી ફિલ્મનો કકડાટ. નવરાત્રીમાં પોલીસ માટે બનશે પડકાર. હાઈકોર્ટે પોલીસને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે નવરાત્રીમાં કારના કાચ પર કાળી ફિલ્મ દેખાય તો કડક પગલાં લો, દંડની જગ્યાએ ગાડી જ લોક કરી નાખો. હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે પરિપત્ર બહાર પાડ્યો છે અને બ્લેક ફિલ્મવાળી ગાડીઓ પર કાર્યવાહી કરવાનું કહ્યું છે. આ આદેશ પોલીસ માટે પડકાર છે. કાળી ફિલ્મ લગાડનારા પોલીસ સાથે માથાકૂટ કરી ઝપાઝપી કરે તો નવરાત્રીમાં બંદોબસ્ત, ટ્રાફિક મેનેજમેન્ટ કરવું કે આવા સાથે માથાકૂટ. ये तो नहीं है कि भाई नवरात्रि के टाइम में करेंगे बाद में रुक जाएंगे, वो तो कंटिन्यू करेंगे ना, तो ये तो हमेशा के लिए होना चाहिए. જો કે બ્લેક ફિલ્મના વેચાણ પર જ પ્રતિબંધ લાગે તો આવા સવાલ વચ્ચે ભાસ્કર અમદાવાદના ગાડીઓના સૌથી મોટા માર્કેટ મીઠાખડીમાં પહોંચ્યું. ઓન કેમેરા કોઈ તૈયાર ન થયું, પણ ઓફ કેમેરા દરેક દુકાન માલિકોએ અલગ અલગ માહિતી આપી. બ્લેક ફિલ્મ અમે બારીઓ, કાચવાળા દરવાજા વગેરેમાં લગાવવા રાખીએ, કારમાં તો ના જ પાડીએ, પણ અમુક વેપારીઓ ઊંચા ભાવે લગાવી આપે. પોલીસ જ કાયદો નથી પાડી રહી, કારની અંદર દેખાય એવું હોય તોય દંડ ફટકારે. સવાલ એ થાય છે કે કાયદો શું કહે છે, આવો જાણીએ. સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ 1989 ના નિયમ 100 મુજબ તમે તમારી કારમાં ફિલ્મ અથવા પ્લાસ્ટિક લગાવી શકો છો, પરંતુ આ માટે બે બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. આગળ પાછળના મોટા કાચમાં 70% વિઝ્યુઅલ ટ્રાન્સપરન્સી હોવી જોઈએ, માત્ર 30% ડાર્કનેસ ચાલે. ચારેય બારીમાં 50% વિઝ્યુઅલ ટ્રાન્સપરન્સી હોવી જોઈએ, માત્ર 50% ડાર્કનેસ ચાલે. ભાસ્કર અહીંથી પકવાન 4 રસ્તા પાસે જજીસ બંગલો રોડ પરની દુકાનોમાં પહોંચ્યું. ત્યાં પણ કંઈક છપાઈ. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.